નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. યુપીએસસીની સિવિલ સર્વિસીસની પરીક્ષાની તૈયારી કરવી હોય તો સામાન્ય રીતે એવું સૂચન આપવામાં આવતું હોય છે કે તૈયારી માટે તમારે દિલ્હી જવું જોઈએ, અને એમાં જો તમે ઇંગ્લિશ મીડિયમ સાથે તૈયારી કરવા માંગતા હોવ તો તમારે દિલ્હી ખાસ જવું જોઈએ. આવું સૂચન 15-17 વર્ષ પહેલાં મને પણ આપવામાં આવ્યું હતું, અને એટલે જ મારી સિવિલ સર્વિસીસની તૈયારી માટે હું દિલ્હી ગયેલો હતો, કારણ કે હું ઇંગ્લિશ મીડિયમ સાથે પરીક્ષા આપી રહ્યો હતો. ગુજરાત રાજ્યની અંદર એ વખતે એ માટેનું એવું વાતાવરણ, એ માહોલ મળવો મુશ્કેલ હતો. આપણા દેશમાં યુપીએસસીની તૈયારી માટે દિલ્હીને એક હબ માનવામાં આવે છે. દેશભરમાંથી અલગ અલગ રાજ્યોના વિદ્યાર્થીઓ ત્યાં પરીક્ષાની તૈયારી માટે આવતા હોય છે. હું પણ ગયેલો હતો. યુપીએસસીની તૈયારી માટે દિલ્હીમાં 2 કેન્દ્રો છે, એક મુખર્જીનગર અને બીજું ઓલ્ડ રાજેન્દ્રનગર. જો તમે હિન્દી મીડિયમ સાથે તૈયારી કરવા માંગો છો તો તમે મુખર્જીનગર જશો, અને જો તમે ઇંગ્લિશ મીડિયમ સાથે તૈયારી કરવા માંગો છો તો તમે ઓલ્ડ રાજેન્દ્રનગર જશો. ઓલ્ડ રાજેન્દ્રનગર એ કરોલ બાગની બિલકુલ સામે છે. હું ત્યાં જ હતો. હવે ત્યાં ગયા પછી મને ખબર પડી કે ઓલ્ડ રાજેન્દ્રનગરની સ્થિતિ મુખર્જીનગર કરતાં સારી છે. એટલે મને પછી સવાલ થયો કે જો ઓલ્ડ રાજેન્દ્રનગરની સ્થિતિ મુખર્જીનગર કરતાં સારી માનવામાં આવતી હોય તો મુખર્જીનગરની સ્થિતિ તો કેવી હશે? કેમ આવું? જ્યારે અમે પહોંચ્યા ત્યાં આગળ વાજીરામ એન્ડ રવિ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં આગળ એડમિશન લીધું અને હવે ત્યાં આગળ રહેવા માટે જગ્યા શોધી રહ્યા હતા. બ્રોકર વગર તમને ત્યાં આગળ જગ્યા મળવી મુશ્કેલ છે. બ્રોકર થ્રુ જ તમારે જવું પડે. અને બ્રોકર્સ અમને જે પ્રકારના રૂમ્સ બતાવ્યા એ અમારા માટે અવાક રહી જવા જેવી પરિસ્થિતિ હતી. ક્યાંક કોઈક બેઝમેન્ટ બતાવી દે, નાનકડો એવો હોલ હોય અને એમાં વચ્ચે પાર્ટીશન કરીને 3 થી 4 બેડ્સ મૂકીને એમણે એમાંથી રૂમ્સ બનાવી દીધા હોય. અમુક જગ્યાઓ તો એવી કે જ્યાં આગળ સૂર્યનું કિરણ પણ એક ન આવતું હોય, એટલી ખરાબ કન્ડિશન. એક રીતે કહું કે ગેટ્ટો જ, એ પ્રકારની સ્થિતિ. મને પણ રૂમ મળવામાં બહુ તકલીફ પડી હતી. આખરે પછી બધું સરખું થઈ ગયું. પણ ત્યારે મને સવાલ થયો કે જો ઓલ્ડ રાજેન્દ્રનગરની આવી સ્થિતિને મુખર્જીનગર કરતાં સારી માનવામાં આવતી હશે તો મુખર્જીનગરની સ્થિતિ તો વળી કેવી હશે? મારા એક મિત્ર હતા દિલ્હીમાં, ત્યાં આગળ મિત્રતા થઈ ગઈ હતી. તો એમણે મને કહ્યું હતું કે મેં પહેલે મુખર્જીનગર रहता था और अब ओल्ड राजेंद्र नगर आ गया हूँ. मैं कहूँ કેમ? तो એમણે કહ્યું કે जब मैं मुखर्जीनगर था तब मेरे सर पर बाल थे, अब सारे बाल झड़ गए हैं. તો ત્યાં આગળ સ્થિતિ એટલી ખરાબ કે સારું પાણી ન મળે તો એમના વાળ બધા ઉતરી ગયા. તો અત્યારે આની વાત એટલા માટે કરી રહ્યો છું કે ગઈકાલના સમાચાર છે. ઓલ્ડ રાજેન્દ્રનગરમાં યુપીએસસીની તૈયારી માટેનું એક સેન્ટર, એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, આપણે નામ નથી લેતા, તો એ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં 3 વિદ્યાર્થીઓની મોત થઈ ગઈ, એમનું મૃત્યુ થઈ ગયું. જો કે આંકડો હજુ 3નો કહેવાય છે, પણ ત્યાં આગળ જે પ્રકારના વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે એ કહી રહ્યા છે કે આંકડો આનાથી વધારે હોઈ શકે, 3ના બદલે 30 પણ હોઈ શકે. પણ આના ઉપર આ લોકો આને ઘટનાને આખી સંતાડવાની કોશિશ કરી રહ્યા છે. કેવી રીતે આ વિદ્યાર્થીઓના મોત થયા? તો વાત એવી છે કે એ આ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયેલા હશે અને એ ઇન્સ્ટિટ્યૂટની લાઇબ્રેરીમાં એ લોકો ફસાઈ ગયા, ત્યાં એમનું મોત થઈ ગયું. હવે લાઇબ્રેરીમાં ફસાઈ જઈને કોઈનું મોત કેવી રીતે થઈ શકે? તો એ લાઇબ્રેરીમાં પાણી ભરાઈ ગયું, અને પાણી એવું ભરાઈ ગયું કે વિદ્યાર્થીઓ બહાર ના આવી શક્યા. તો પાછો સવાલ થાય કે પાછું લાઇબ્રેરીમાં પાણી કેવી રીતે ભરાઈ જાય? તો આ સિમ્પલ કોઈ લાઇબ્રેરી નહોતી, આ બેઝમેન્ટ લાઇબ્રેરી હતી. બેઝમેન્ટ લાઇબ્રેરી એટલે આપણા બિલ્ડિંગની નીચે જે બેઝમેન્ટ હોય ને, જ્યાં આગળ સામાન્ય રીતે આપણે કાર પાર્ક કરતા હોઈએ, તો આવા બેઝમેન્ટની અંદર ઇન્સ્ટિટ્યૂટે લાઇબ્રેરી બનાવેલી હતી. અને એ લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ વાંચતા હતા. પાણી એકદમથી ભરાયું, વરસાદ બરાબર થયો, પાણી ભરાયું, અને એવું ભરાયું કે એ વિદ્યાર્થીઓ ત્યાંથી બહાર જ ન નીકળી શક્યા. 3 વિદ્યાર્થીઓના ત્યાં જ મોત થઈ ગયા. દિલ્હીની સ્થિતિ આજે એ છે, ઓલ્ડ રાજેન્દ્રનગર મુખર્જીનગરની, કે 90%થી પણ વધારે લાઇબ્રેરીઝ, વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે 90%થી પણ વધારે લાઇબ્રેરીઝ અત્યારે ત્યાં બેઝમેન્ટમાં ચાલે છે. નાના નાના ખોખા બનાવ્યા હોય અને ત્યાં આગળ વિદ્યાર્થીઓ કલાકોના કલાકો, કહો કે દિવસનો મોટાભાગનો સમય ત્યાં જ વિતાવતા હોય અને એમ આઈએએસની પરીક્ષાની તૈયારી કરતા હોય. હું જ્યારે દિલ્હી હતો ત્યારે અમારા વખતે સ્થિતિ આવી નહોતી. ત્યારે આ લાઇબ્રેરી, વાસ્તવમાં તો લાઇબ્રેરી કહેવાય જ નહીં. લાઇબ્રેરી એટલે પુસ્તકાલય, કે જ્યાં આગળ ઘણા બધા પુસ્તકો હોય, રેફરન્સ બુક્સ હોય, તમે લઈને તમે વાંચી શકો. આ વાસ્તવમાં લાઇબ્રેરીઝ નથી, આ બધા રીડિંગ રૂમ્સ છે.
રીડિંગ રૂમ્સ એટલે કે જ્યાં આગળ જઈને તમારે ફક્ત વાંચવાનું હોય, તમને ત્યાંથી કોઈ પુસ્તકો ન મળે, તો રીડિંગ રૂમ્સને આ લોકો લાઇબ્રેરી કહી દેતા હોય છે. તો અમારા વખતે આ લાઇબ્રેરી કે રીડિંગ રૂમનો કોન્સેપ્ટ એટલો બધો નહોતો, એટલે તમે જે રૂમ લીધેલો છે એ રૂમમાં જ તમે પડ્યા વાંચતા હો, બરાબર. ક્યારેક તમે ફોટોગ્રાફ્સ કે વિડીયોઝમાં પણ જોયું હશે કે નાનકડા એવા રૂમ હોય, મતલબ ક્યારેક તો લાગે કે આપણે અત્યારે જેટલા બાથરૂમ વાપરતા હોઈએ એ સાઇઝના રૂમ્સ ત્યાં આગળ હોય, તો એટલી જગ્યામાં રહીને વાંચવાનું હોય. તો મોટાભાગના વિદ્યાર્થીઓ એ પ્રમાણે ચલાવી લેતા હોય ને ચલાવવું જ જોઈએ. તૈયારીમાં એટલી બધી પાછી સુવિધાઓ હોય એ સારું નહીં તો પછી લોકો મહેનત નથી કરતા હોતા. પણ તો એ સારું છે. હવે ધીરે રહીને ત્યાં આગળ લાઇબ્રેરીઝનો કોન્સેપ્ટ ફિક્સ થયો અને લાઇબ્રેરીઝ એક આકર્ષણ બનવા માંડ્યું. મતલબ કે હવે વિદ્યાર્થી આવે તો એ સીધો પૂછે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને કે કોચિંગ તો મળશે, પણ એ સિવાય એક્સ્ટ્રા ફેસિલિટીઝ બીજી કઈ મળશે, અને એ ફેસિલિટીઝમાંની એક બની ગઈ છે લાઇબ્રેરી. એટલે ધીરે ધીરે હવે દરેક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને ફરજ પડવા માંડી કે એ યાનકેન પ્રકારે ગમે તેમ વ્યવસ્થા કરીને નાનકડી એવી જગ્યામાં પણ લાઇબ્રેરી બનાવી દે. કારણ કે એ જો ન હોય તો વિદ્યાર્થી કદાચ તમારે ત્યાં એડમિશન નહીં લે. આપણા ગુજરાતમાં પણ આ સ્થિતિ બનવા માંડી છે કે વિદ્યાર્થીઓ આવે તો સીધું પૂછે છે કે હોસ્ટેલ મળશે, રીડિંગ રૂમ હશે. આપણે ત્યાં એની વ્યવસ્થા હોતી નથી. આપણું ઇન્સ્ટિટ્યૂટ સંવિધાન કરિયર એકેડમી, આઈડિએશન ફોર આઈએસ અમદાવાદમાં, તો આપણે ત્યાં આવી કોઈ રીડિંગ રૂમની ફેસિલિટી નથી. એટલે આપણે મોડે ના પાડી દેતા હોઈએ છીએ કે તમારે જો લાઇબ્રેરી જોઈતી હોય, પહેલાં આઈડિયલી તો એની જરૂર ન હોવી જોઈએ, તમે જ્યાં રહેતા હો ત્યાં જ ઘરે શાંતિથી વાંચતા હોવા જોઈએ. પણ ઇનકેસ જો તમારે લાઇબ્રેરીની જરૂરિયાત હોય તો તમારે બહારથી વ્યવસ્થા કરી લેવી. આપણી સંસ્થા તરફથી એ પૂરી પાડવામાં નથી આવતી. ઈચ્છીએ તો આપણે પણ કરી શકીએ છીએ. નાનકડી જગ્યા, ક્લાસની જગ્યાની અંદર જો આમ તેમ કરી દઈએ તો એ વ્યવસ્થા થઈ જાય. પણ એ કહીને પછી એના નામે વધુ ફીસ લેવી આપણા સ્વભાવમાં નથી, એટલે આપણે કરતા નથી. પણ દિલ્હીમાં, ગુજરાતમાં દરેક જગ્યાએ હવે આ વ્યવસ્થા થવા માંડી છે કે જ્યાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફર સામેથી કરશે કે અમે રીડિંગ રૂમની ફેસિલિટી આપીએ છીએ, અને એ જોઈને વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે. અને જે રીડિંગ રૂમ્સ મળતા હોય એ આવા મળતા હોય છે. દિલ્હીની સ્થિતિ હું ત્યાં હતો ત્યારે બહુ સારી હતી એવું નથી. અમારી પહેલાંના જે હતા એ કહેતા કે અમારા પછીની હવે તમારી સ્થિતિ ખરાબ જ છે. એટલે દરેક નવી પેઢીને લાગતું જ હોય કે એના પછી જે પેઢી આવશે એની સ્થિતિ ખરાબ જ હશે. તો એ વખતે સ્થિતિ બહુ સારી હતી એવું નથી. પણ અત્યારે હું જોઉં ત્યાં જે કોઈક પરિચિતો હોય એમની સાથે વાતચીત થાય, વિડીયોઝ જોઉં, ક્લાસ હોય, 500-600 વિદ્યાર્થીઓ બેઠેલા હોય, લેક્ચરરને જોઈ નથી શકતા. આટલો મોટો ક્લાસ હોય, તમને લેક્ચરર ક્યાંથી દેખાવાના? તો હવે વ્યવસ્થા એવી કરે છે કે મોટા ક્લાસરૂમની અંદર જ છેક આગળ ટીચર ભણાવતા હોય અને પાછળ સ્ક્રીન્સ મૂકી રાખ્યા હોય, અને સ્ક્રીન્સમાં જોઈને છોકરાઓ ભણતા હોય. અને આમાં શું ભણાય આપ સમજી શકો છો. અને આ જ રીતે ભણવાનું હતું તો ઘરે બેઠા બેઠા ઓનલાઈન જ ભણી લેતા. તમે વિદ્યાર્થી તરીકે તમારા શિક્ષક સાથે તો કોઈ સંવાદ કરી શકતા જ નથી. ઓફલાઈન કોચિંગમાં જોડાવાનો મતલબ શું રહ્યો કે જ્યારે તમે એમને પ્રત્યક્ષ રૂપથી નિહાળી શકતા પણ નથી, તમે અલ્ટિમેટલી એમને સ્ક્રીનમાં જ જુઓ છો, તો આ રીતે સ્ક્રીનમાં તો ઘરે બેઠા જોઈ લેવાત. યુપીએસસીની તૈયારી માટે એક માહોલ દિલ્હીમાં મળતો, અને હું અંગત રીતે માનું છું કે જો આપ ઇંગ્લિશ મીડિયમ સાથે તૈયારી કરતા હોવ તો દિલ્હી જવું જ જોઈએ. મારા યુપીએસસીના ઇન્ટરવ્યૂઝ જ્યારે પણ રહેતા તો હું ઇન્ટરવ્યૂના ઓછામાં ઓછા 10-15 દિવસ પહેલાં દિલ્હી પાછો ચાલ્યો જતો. જ્યાં મારા મિત્રો રહેતા એમની પાસે પાછો ચાલ્યો જતો. મારું જે મધર ઇન્સ્ટિટ્યૂટ હતું બાજીરામ એન્ડ રવિ, ત્યાં આગળ હું ખાસ ચાલ્યો જતો કે જેથી માહોલમાં પાછો પહોંચું. અને ઇંગ્લિશ મીડિયમમાં મારે તૈયારી કરવાની હતી, કરેલી હતી, ઇન્ટરવ્યૂ હજુ આપવાના હતા. તો હું એ ઇંગ્લિશ મીડિયમનો માહોલ મેળવવા માટે પાછો દિલ્હી 10-12-15 દિવસ પહેલાં ચાલ્યો જતો કે જેથી એમની વચ્ચે રહીને એ યાદો તાજી કરીને પાછી યુપીએસસી માટેની એ ઇન્ટરવ્યૂની તૈયારી વધુ સારી થઈ શકે. તો હું યુપીએસસીના એ ફેઝમાં દિલ્હીના મહત્ત્વને બહુ ઊંચું આંકું છું. અને મારા અંગત વ્યક્તિત્વ માટે પણ કહું છું કે જો હું દિલ્હી ન હોત, એ જગ્યાએ ન હોત, તો કદાચ અત્યારે મને જેવું જુઓ છો એવું ન જોઈ શકત. તો દિલ્હીનું બહુ મોટું યોગદાન છે મારી તૈયારીમાં, મારા વ્યક્તિત્વ વિકાસમાં. પણ સાથે એક રેશનલ અપ્રોચ પણ જરૂરી બની જાય કે જ્યારે કોઈક વિદ્યાર્થી આટલી મોટી અપેક્ષા સાથે દિલ્હી કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાતો હોય તો ત્યાં આગળ એને બેસિક બાબતો, અને બેસિક બાબતો એટલે કે હું અહીંયા આગળ કોઈ ફેસિલિટીની વાત નથી કરતો, હું સેફટીની દ્રષ્ટિએ કહું છું. આ તો હોવી ઘટે. અને એમાંય જ્યારે કોઈ ઇન્સ્ટિટ્યૂટ 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ જેવી મોટી મોટી ફીસ લેતું હોય, અને છતાં લાઇબ્રેરીના નામે બેઝમેન્ટની અંદર આવી વ્યવસ્થા કરી આપવામાં આવતી હોય, અને વ્યવસ્થા પણ એવી કે જ્યાં આગળ એન્ટ્રી અને એક્ઝિટ એક જ છે. તો મતલબ કે જો કોઈ એક જગ્યાએ
તમારો રસ્તો બંધ થયો મતલબ કે તમે અંદર જ પુરાઈ જવાના છો. આ કેસમાં એવું જ થયેલું છે. તો આ યોગ્ય નથી. 3-4 દિવસ પહેલાંની જ વાત છે. ઓલ્ડ રાજેન્દ્ર નગરથી આગળ પટેલનગરનો વિસ્તાર છે, ત્યાં આગળ ઘણા વિદ્યાર્થીઓ રહેતા હોય, કોચિંગ અહીંયા લેતા હોય, રહેતા ત્યાં આગળ હોય. તો ત્યાં આગળ એક વિદ્યાર્થીનું વીજળીનો કરંટ લાગવાથી મૃત્યુ થઈ ગયું. તાર ખુલ્લો પડેલો હતો અને તમે કદાચ સમાચાર વાંચ્યા હશે કે એનું ત્યાં ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું. થોડાક મહિનાઓ પહેલાંની વાત છે, મુખર્જીનગરના સમાચાર હતા કે ત્યાં આગળ કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર આગ લાગી હતી અને એટલે વિદ્યાર્થીઓમાં અફડાતફડી મચી ગઈ હતી. તો આવા પ્રસંગો બનતા રહે છે અને ખરેખર જો તમે ક્યારેક એની મુલાકાત લેશો, મેં તો ત્યાં આગળ 10 મહિના ગુજાર્યા છે એટલે હું ખાસ કહીશ કે ત્યાં આગળ ઇટ્સ જસ્ટ લાઇક અ ગેટો. તમારી બિલ્ડિંગ હોય, તમારું રૂમ હોય, એની બાલ્કની હોય, બાલ્કનીમાંથી તમે હાથ આમ કરો એટલે પેલા વાયરના ગૂંચડા હોય, તમને હાથ લાગી જશે એવી બીક લાગે, બરાબર. એટલી ખરાબ કન્ડિશન એ લોકોએ ત્યાં આગળ કરી રાખી છે. તો વિદ્યાર્થીઓ તૈયારી માટે જાય તો એ સરકારની જવાબદારી બને કે એ જગ્યાને પ્રમાણમાં વધુ સેફ રાખે. બધી જગ્યાઓ સેફ હોવી જોઈએ, પણ જ્યાં આગળ વિદ્યાર્થીઓ કે જે હજુ ઉંમરના એ પડાવ પર નથી પહોંચ્યા કે જ્યાં સંપૂર્ણપણે પોતાની સંભાળ લઈ શકતા હોય, તો ત્યાં આગળ વ્યવસ્થા પ્રમાણમાં વધુ સેફ હોય, વધુ સલામત હોય, એ સરકારે જોવું રહ્યું કે જે નથી ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં અને નથી એ મુખર્જીનગરમાં. અને આ બંને જગ્યાઓએ વિદ્યાર્થીઓ બહુ મોટો ખર્ચ કરે છે. કોચિંગની પાછળ બહુ મોટો ખર્ચ કરે છે, રહેવા જમવાની પાછળ બહુ મોટો ખર્ચ કરે છે. એક સરેરાશ આકલન આપને આપું તો હું જ્યારે રહેતો અને કદાચ આજની તારીખે પણ હું કહી શકું કે વિદ્યાર્થી દીઠ મહિને 10-12 હજાર રૂપિયા આરામથી ખર્ચ થઈ જાય. કદાચ એનાથી વધારે હશે અત્યારની સ્થિતિ પ્રમાણે તો, પણ એ વખતે અમારે આટલો ખર્ચો થતો. હવે આટલો મોટો ખર્ચ કરીને પણ જો છેવટે તમારા જીવનું જોખમ રહેતું હોય તો પછી તમે ખર્ચ શા માટે કરી રહ્યા છો એ સવાલ થાય. વિદ્યાર્થી વર્ગની આ જરૂરિયાત છે અને એ જરૂરિયાતને સરકારે સમજીને યોગ્ય સુવિધાઓ ત્યાં આગળ ઊભી કરવી જોઈએ. એના નામે રાજકારણ ન ખેલાવવું જોઈએ. અત્યારે પણ આ ઇન્સિડન્ટ્સ પછી આપણે જોઈએ કે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, પણ જે રીતે વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે કે પોલીસનું એમની સાથેનું વર્તન યોગ્ય નહોતું અને ઘટનાને ઢાંકી દેવાના પ્રયાસો થઈ રહ્યા હતા, તો આના ઉપર રાજકારણ રમાય એના કરતાં વધુ જરૂરી એ છે કે અહીંયા આગળ જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, એને સમજીને એનું નિદાન કરીને યોગ્ય ઉપચાર આપવામાં આવે. કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ પણ આ ધારાધોરણોને અનુસરે, નિયમોને અનુસરીને ચાલે કે જેથી વિદ્યાર્થીઓના જીવનું જોખમ ટળે. કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ ગુજરાતની અંદર પણ આપણે ત્યાં ઘણા બધા છે, પણ ગુજરાતની અંદર હું એ ચોક્કસથી કહીશ કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યાઓ આપણે ત્યાં જોઈએ છીએ, એટલે સિવિલ સર્વિસીસના ફિલ્ડમાં, સરકારી નોકરીના ફિલ્ડમાં, એવી આપણે ગુજરાતમાં નથી. હા, જે ટ્યુશન ક્લાસીસને વગેરે ચાલે છે ત્યાં આગળ જે સુરતનો મામલો જ્યારે બન્યો કે છેક ઉપરથી વિદ્યાર્થીઓએ કૂદવું પડ્યું હતું આગ લાગી ત્યારે, કોઈ સલામતીની બીજી કોઈ વ્યવસ્થા જ નહોતી, તો એ ટ્યુશન ક્લાસીસને એ બધામાં કદાચ એ પ્રકારનું હશે, પણ બાય એન્ડ લાર્જ જ્યાં સુધી અમદાવાદ અને ગાંધીનગરમાં મેં કામ કર્યું છે, આપણું ઇન્સ્ટિટ્યૂટ છે કે બીજા ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં આગળ હું જોઉં તો લગભગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને આવી કોઈ મોટી સમસ્યા આપણે ત્યાં નથી. તો ગુજરાતમાં એ સારું છે, પણ સામેના છેડે મુદ્દો એ પણ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ સારી છે, પણ જે ભણાવનાર છે એ કેવા છે, સલામતીનો મુદ્દો ત્યાં આગળ આવે છે. જે લોકોએ કોઈ પરીક્ષા પાસ ન કરી હોય એવા વ્યક્તિઓ ભણાવતા હોય તો પેલી રીતે તમારું નુકસાન નથી થતું, પણ આ રીતે નુકસાન થાય છે કે જ્યાં આગળ તમે કોચિંગના નામે છેતરાવો છો. તો ગુજરાતમાં પણ સમસ્યા છે, પણ બીજી પ્રકારની છે, પણ એટલીસ્ટ એ પેલું જીવનું જોખમ નથી, એ સારી વાત છે. પણ તોય ગુજરાતના વિદ્યાર્થીઓને હું ખાસ કહીશ કે રીડિંગ રૂમ અને આ પ્રકારની જે ફેસિલિટીઝની તમારી એક્સપેક્ટેશન હોય છે એ સારી એવી જોઈને તમે જાતે અને નક્કી કરી લો તો સારું. હા, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તમને ખૂબ સારી વ્યવસ્થા પહેલેથી આપી શકતું હોય તો સારી વાત છે, પણ ઇન કેસ જો નથી અથવા તો જે છે એમાં તમારે ચકાસવું રહ્યું કે એ સલામત છે, અને જો લાગે કે એમાં સલામતીની દ્રષ્ટિએ ઉદાસીનતા સેવામાં આવી છે તો વધુ સારું એ રહે કે કોઈક એવી જગ્યા, ઘણી ગવર્મેન્ટ લાઇબ્રેરીઝ, આપણે ગાંધીનગરમાં તો જોઈએ તો ગવર્મેન્ટ લાઇબ્રેરીમાં ઘણી સારી ફેસિલિટી હોય છે, ઇવન અમદાવાદની અંદર પણ આપણને સારી એવી સરકારી લાઇબ્રેરીઝ મળી રહેતી હોય, તો એનો ઉપયોગ કરવો એ વધુ હિતાવહ છે. ખુલ્લી જગ્યા હોય અને આવી જગ્યાઓમાં ખરેખર ભણવાની પણ મજા આવે, વાંચવાની મજા આવે. પેલા નાના નાના પેલા ક્યુબિકલ્સ જેવા બનાવી રાખ્યા હોય, ખુરશી હોય, નાનકડું ડેસ્ક હોય, અને એમાં એક બંધ દરવાજે તમે અંદર વાંચતા હો તો એ ગુંગળામણ થઈ જાય ઘણી વખત. તો વધુ સારું એવું એ છે કે જ્યાં આગળ ખુલ્લી જગ્યા મળતી હોય, અથવા તો છેલ્લે રૂમ પર રહીને, રૂમ પર એટલી જગ્યા તો હશે જ કે તમે શાંતિથી બેસીને એકલા વાંચી શકો, તો એને પ્રાધાન્ય આપવું.
આવી કોઈ બિન સલામત જગ્યાએ જઈને પોતાના જીવનું જોખમ માથે લેવું એના કરતાં વધુ સારું હોય ઘરે બેસીને શાંતિથી વાંચવું. તો આ વાત હતી, દિલ્હીની વાત હતી, યુપીએસસીના કોચિંગની સ્થિતિ વિશેની વાત હતી. ઘણા મા બાપ બહુ મોટા અરમાનો સાથે પોતાના બાળકોને ત્યાં આગળ મૂકતા હોય છે. મારા મા બાપે બહુ મોટા અરમાન સાથે મને ત્યાં આગળ મૂક્યો હતો. તો એટલે આ એક સંવેદનશીલ મુદ્દો બની જાય છે. મતલબ 23-24 વર્ષની ઉંમર એ કોઈ એવી ઉંમર નથી કે જ્યાં બેઝમેન્ટની લાઇબ્રેરીમાં તમે વાંચતા હતા અને એકદમથી પાણી ઘૂસી આવીને તમે બહાર ન નીકળી શક્યા એટલે તમારું મોત થઈ ગયું. આવા સમાચાર તમારા ઘરે પહોંચે એ ઓબ્વિયસલી આ ઉંમર પ્રમાણે તો જરાય યોગ્ય ના કહેવાય કે વીજળીનો કરંટ લાગવાથી તમારું મોત થઈ ગયું, તમે ત્યાં આઈએસ બનવા ગયા હતા. તો આવા સમાચાર ઘરે પહોંચે સ્વાભાવિક રીતે યોગ્ય ના કહેવાય. તો સરકાર તરફથી પગલાં લેવાશે, પણ પહેલાં આપણે થોડાક વધુ સચેત બનીએ. સવાલ તો સાથે એ પણ છે કે આ જ વિદ્યાર્થીઓ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, એ જ ભવિષ્યના અધિકારી છે. એ ભવિષ્યમાં સિવિલ સર્વન્ટ બનશે ત્યારે આ સમસ્યાઓનું સમાધાન લાવવાની કોશિશ એ કરશે કે બિલ્ડિંગ પ્રોપર નોર્મ્સ પ્રમાણે બને, ત્યાં આગળ સેફ્ટી સિક્યોરિટી માટેના પ્રોપર મેજર્સ લેવાયેલા હોય, આ પ્રકારની હોનારત ઘટે ત્યારે તાત્કાલિક એ વ્યક્તિઓને કાઢવા માટે પગલાં લેવાય. આ પ્રકારના પગલાં એ લોકો જ્યારે અધિકારી બનશે ત્યારે લેશે કે પછી અત્યારે જે પ્રમાણે ભ્રષ્ટ તંત્ર કામ કરી રહ્યું છે એ ભ્રષ્ટ તંત્રનો જે હિસ્સો બની જશે? એ વિદ્યાર્થીઓને પણ આપણે સવાલ કરવાનો થાય. અત્યારે તો કહેશે કે અમે બધું જ કરીશું, એથિક્સનું પેપર પણ પાછા યુપીએસસીમાં લખવાના છે, એમાં વાતો સારી જ કરશે, પણ એ તો છેવટે સર્વિસમાં પહોંચે અને કામ કરે ત્યારે જોવું રહ્યું કે એ કહેતા તેવું કરે છે કે નહીં. આશા રાખીએ કે એ પ્રમાણે વર્તે અને ભવિષ્યમાં આપણને બધું એક સારી બ્યુરોક્રેસી મળે કે જેથી આવી ઘટનાઓને આપણે ટાળી શકીએ. બસ એ જ. તો આ બસ યુપીએસસીની અંદર કોચિંગના ફિલ્ડમાં ક્યારેક આવી ઘટના ઘટતી હોય તો આ ફિલ્ડ સાથે વર્ષોથી સંકળાયેલો છું એટલે તાત્કાલિક સંવેદનાઓ જાગી ઉઠે એટલે મુદ્દે વાત કરવાની ઈચ્છા થાય તો આજે કરી. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.